ટીવી9 પર આપનું સ્વાગત છે। હું છું હાર્દિક મોદી। 10 સુધીના સમાચારની શરૂઆત કરીશું। સૌથી પહેલા વાત કરીએ ગુજરાતના પોલીસ વડાની વાત કરીએ કે જ્યાં નવા પોલીસ વડાની જે જાહેરાત કરવામાં આવી, હવે જીએસ મલિક બન્યા છે ગુજરાતના નવા પોલીસ વડા। સોમવારે ડીજીપી તરીકે ચાર્જ સંભાળશે જીએસ મલિક હાલમાં અમદાવાદના પોલીસ કમિશનર કાર્યરત છે। ગુજરાત કેડરના 1993 બેચના આઈપીએસ અધિકારી છે જીએસ મલિક। 32 વર્ષના કાર્યકાળમાં અનેક મહત્વની જવાબદારી તેમણે સંભાળી છે। એએસપી ભૂત તરીકે પોતાની કારકિર્દીની તેમણે શરૂઆત કરી હતી। બીએસએફમાં ગુજરાત ફ્રન્ટિયરના આઈજી પણ તેઓ રહી ચૂક્યા છે। ડીજીપી ચાર્જ સંભાળ્યા પહેલા જ પોતાની પ્રાથમિકતાઓ સ્પષ્ટ કરી અને જીએસ મલિકે કહ્યું કે વહીવટી સુધારા કરીશું। સાથે જ ડીજીપી તરીકે ચાર્જ સંભાળ્યા બાદ નાર્કો અને સાયબર ક્રાઇમ ઘટાડવાની રહેશે પ્રાથમિકતા, તેવું પણ તેમણે જણાવ્યું છે। તો જીએસ મલિક ગુજરાતના કાયમી ડીજીપી બન્યા છે। સાથે જ વર્તમાનમાં રાજ્યના ઇન્ચાર્જ ડીજીપી તરીકે ડોક્ટર KLN રાવ સેવા આપી રહ્યા છે। તેમના સ્થાને હવે અમદાવાદ પોલીસ કમિશનર જીએસ મલિકને રાજ્યના ડીજીપીની જવાબદારી સોંપવામાં આવી। તેઓ રાજ્યના અનેક જિલ્લાઓના જિલ્લા પોલીસ વડા તેમજ રેન્જ આઈજી સહિત ગૃહ વિભાગના અલગ અલગ વિભાગોમાં મહત્વપૂર્ણ હોદ્દાઓ સંભાળી ચૂક્યા છે। મૂળ હરિયાણાના જીએસ મલિક રાજ્યના નવા ડીજીપી બનતા હવે અમદાવાદને નવા પોલીસ કમિશનર મળશે અને કોનું નામ ચર્ચામાં તે સૌથી મોટો વિષય। તો નવા પોલીસ વડા જીએસ મલિક જે છે પોલીસ કોન્સ્ટેબલ ભરતી બોર્ડના 3 વખત ચેરમેન પણ તેઓ રહી ચૂક્યા છે। આ સાથે જ બીએસએફમાં ગુજરાત ફ્રન્ટિયરના આઈજી પણ તેઓ રહ્યા હોય ને તે પદ પર તેમણે જવાબદારી ફરજ બજાવી છે। વર્ષ 2002ની વાત કરીએ, કોસવો ખાતે યુએનમાં પણ તેમણે ફરજ બજાવી છે। આ સાથે તેમની વાત કરવામાં આવે, તેમની કામગીરીની ખાસ કરીને વાત કરવામાં આવે તો અસરકારક અને સુધારાવાદી તેમની કામગીરી છે। અમદાવાદના સીપી તરીકે તેમણે કાર્યકાળના સૌથી વધુ સમય પર તેમણે એ પદ પર રહ્યા છે। અમદાવાદ શહેરમાં મોટા પાયે તેમણે વહીવટી સુધારા પણ કર્યા છે અને તે પણ જોવા મળ્યું છે। ટ્રાફિકની સમસ્યા હોય તેમાં કાયમી ઉકેલ માટે મોટા ફેરફાર કર્યા, એનાલિસિસ કરવામાં આવ્યું ને ત્યારબાદ ફેરફાર પણ જોવા મળ્યો। 24 જેટલા મુખ્ય કટ બંધ કરવાની પણ એક જે જરૂરિયાત હતી તેને પૂરી પાડવામાં આવી છે। માર્ગ અકસ્માતોમાં પણ ઘટાડો કરવા માટે અલગ અલગ જે નિયમો બનાવ્યા છે। કાર્યકાળ દરમિયાન અમદાવાદમાં 9000 જેટલા આખા જે કેસ સામે આવ્યા। અસરકારક અને સુધારાવાદી કામગીરી તેમની સતત જોવા મળતી હોય છે। આ તેમની ખાસ કરીને કામગીરીની વિશેષતા છે। તો અમદાવાદમાં તે સૌથી વધુ કાર્યકાળ તેમનો અમદાવાદમાં રહ્યો છે સીપી તરીકેનો।